નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર પ્રકરણ 1 ના ગુજકેટ અને નીટના એમસીક્યુ સોલ્વ કરવા માટે આપણે કેટલાક ફંડામેન્ટલ બાબતોના અગત્યના મુદ્દાઓ ઝડપથી સારાંશ સ્વરૂપે આપણે જોઈ ગયા હતા. આજે આપણે વિદ્યુતભાર અને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પર આધારિત કેટલાક એમસીક્યુની હું ચર્ચા કરીશ અને એની પીડીએફ ફાઇલ હું તમારા વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. ઓકે, તો બોર્ડ પર હું ઝડપથી લેતો જઉં છું. જ્યાં ગણતરીની જરૂરિયાત હશે ત્યાં બોર્ડનો ઉપયોગ કરીશું અને જ્યાં ફક્ત શબ્દ પર આધારિત હોય, વર્ણન પર આધારિત હશે તો હું વાંચીને એના જવાબ તમને આપીશ. ઓકે, તો પહેલો એમસીક્યુ આપણે જોઈએ કે પદાર્થ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. પદાર્થ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે તેનો અર્થ શું? તો પહેલો ઓપ્શન આપ્યો છે ઇલેક્ટ્રોન ઘુમાવે. પહેલો ઓપ્શન આપ્યો છે આપણને ઇલેક્ટ્રોન ઘુમાવે છે. બીજો ઓપ્શન આપણને આપ્યો છે ઇલેક્ટ્રોન મેળવે. ત્રીજો ઓપ્શન આપણને આપ્યો છે પ્રોટોન પ્રાપ્ત કરે, પ્રોટોન મેળવે. અને છેલ્લો ઓપ્શન આપ્યો છે પ્રોટોન ગુમાવે. તો મેં થિયરીમાં ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ પદાર્થ ધન વીજભારિત થાય તો સમજો કે તેણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, કારણ કે કેન્દ્રમાં રહેલા પ્રોટોનને આપણે દૂર કરી શકતા નથી. ઘર્ષણથી આપણે એટલી ઉર્જા નથી આપી શકતા કે કેન્દ્રનું વિખંડન થાય. તેથી આપણો ઓપ્શનનો જવાબ શું આવશે? એ આવશે. એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો પદાર્થ ધન વિદ્યુતભાર પ્રાપ્ત કરે એનો અર્થ એ થાય કે તેણે એટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. ઓકે, તો આ પહેલો એમસીક્યુ હતો. બીજા એમસીક્યુ ની વાત કરીએ. કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે, કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયાનું દ્રવ્યમાન શું થાય? કાચના સળિયાનું દ્રવ્યમાન. એમાં પહેલો ઓપ્શન આપ્યો છે આપણને એમસીક્યુ નંબર 1 હતો. હવે એમસીક્યુ નંબર 2. પહેલો ઓપ્શન આપ્યો છે અચળ રહે. બીજો ઓપ્શન આપ્યો છે આપણને વધે છે. ત્રીજો ઓપ્શન આપણને આપ્યો છે ઘટે છે. અને છેલ્લો ઓપ્શન આપણને આપ્યો છે વધે અથવા ઘટે. વધે અથવા ઘટે છે. બોલો હવે આમાંનું કયો સાચું? ફરી એક વખત પ્રશ્ન વાંચું છું કે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે કાચના સળિયાનું દ્રવ્યમાન શું થાય? ખાલી જગ્યા થાય. એટલે કે વધે, ઘટે, વધે અથવા ઘટે. કયો ઓપ્શન સાચો છે? તો હવે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ કાચના સળિયાને જ્યારે રેશમી કાપડ સાથે ઘસીએ ત્યારે કાચના સળિયા પર કયો વીજભાર પ્રસ્થાપિત થતો હતો? ધન વીજભાર પ્રસ્થાપિત થતો હતો. ધન વીજભાર પ્રસ્થાપિત થાય એનો અર્થ શું થયો? એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા. હવે જેટલી સંખ્યામાં તે ઇલેક્ટ્રોન ગુમાવે તેને 9.31 ગુણ્યા 10⁻31 ઘાત વડે આપણે ગુણીએ એટલું દળ એ શું કરશે? ઘટાડશે. કારણ કે એને ઇલેક્ટ્રોન તો લોસ કર્યા છે એટલે એનું દળ ઘટશે. એટલે જવાબ શું આવશે? સી આવશે. ઓકે, ત્યાર પછીનો એમસીક્યુ કે જ્યારે કાચના સળિયાને, એમસીક્યુ નંબર 3, જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે શું થાય? હવે આ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ કે ભાઈ કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસીએ ત્યારે શું થાય છે? તો રેશમના ટુકડા શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે અને કાચનો સળિયો શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો જવાબ શું આવશે? તો પહેલો ઓપ્શન છે રેશમના ટુકડામાંથી ઇલેક્ટ્રોન મેળવે.
તો એ વાત ખોટી છે, કારણ કે રેશમ ઇલેક્ટ્રોન મેળવે છે, કાચનો સળિયો તો ઇલેક્ટ્રોન ગુમાવે છે. રેશમના ટુકડાને ઇલેક્ટ્રોન આપે તો આ વાત સાચી છે, રેશમના ટુકડાને ઇલેક્ટ્રોન આપે. બીજા ઓપ્શન બીજો, રેશમના ટુકડામાંથી પ્રોટોન મેળવે એ તો શક્ય નથી, કારણ કે એ તો કેન્દ્રમાં છે. ડી ઓપ્શન કહે છે રેશમના ટુકડાને પ્રોટોન આપે, તો આપણો ઓપ્શન ડી સાચો છે. હવે એના પછીનો એમસીક્યુ નંબર 4, એક સાબુના પરપોટા. આ બહુ સરસ એમસીક્યુ છે. એક સાબુના પરપોટાને ઋણ વિદ્યુતભાર આપવામાં આવે. હવે સાબુના પરપોટાની અંદર હવે આપણને ખબર હોવી જોઈએ, ધોરણ 10 ની અંદર શીખી ગયા આપણે કે ભાઈ સાબુના પરપોટાની અંદર એક ઋણાયન પૂંછડી હોય. હવે આપણે એને શું કરી રહ્યા છે, ઋણ વિદ્યુતભાર આપી રહ્યા છે. તો ઋણ અને ઋણ વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. જોઈએ, એક સાબુના પરપોટાને ઋણ વિદ્યુતભાર આપવામાં આવે છે તો તેની ત્રિજ્યામાં પહેલો ઓપ્શન છે ઘટાડો થશે, બી ઓપ્શન છે વધારો થશે, સી ઓપ્શન છે કોઈ ફેરફાર થશે નહીં, અને ડી ઓપ્શન છે વધારો કે ઘટાડો બંને થઈ શકે. તો હવે સાબુના પરપોટાની અંદર આપણે શું જાણીએ છીએ કે સાબુનો જે પરપોટો બને એની જે બહારની પૂંછડી હોય ધ્રુવીય પૂંછડી હોય ને એમાં કયો ચાર્જ હોય, નેગેટિવ ચાર્જ હોય. હવે આપણે એને વધારાનો ઋણ વીજભાર આપીએ તો વધારાનો ઋણ વીજભાર આપીએ તો આમની વચ્ચે અપાકર્ષણ થશે, ને અપાકર્ષણ થવાથી એના કદમાં શું થશે, તો પહેલા ત્રિજ્યા r હતી અને પછી ત્રિજ્યા કેટલી થઈ ગઈ r ડેશ. તો અહીંયા તમે જોઈ શકો છો કે r ડેશ ઇઝ ગ્રેટર ધેન r છે. તેથી આપણે કહી શકીએ કે તેની ત્રિજ્યામાં શું થશે, વધારો થશે, એકબીજાથી દૂર જવાના લીધે, અપાકર્ષણના લીધે. જો આપણે એને ધન વીજભાર આપ્યો હોત તો શું થાય, વિચારજો. તો ત્રિજ્યા ઘટશે, કેમ કે આકર્ષણ થાય છે માટે. ઓકે, હવે ક્રમશઃ આપણે આગળ વધતા જઈએ. એમસીક્યુ નંબર 5 તરફ આપણે આગળ વધીએ. તો એમસીક્યુ નંબર 5 આપણને કહે છે પદાર્થ પરના વિદ્યુત ભારને પારખવા માટે. હવે આ તો બહુ ફેમસ છે. પદાર્થ પરના વિદ્યુત ભારને પારખવા માટે વપરાતા સાદા ઉપકરણને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન છે ટેલિસ્કોપ, બીજો ઓપ્શન છે માઇક્રોસ્કોપ, ચોથો ઓપ્શન છે સ્પેક્ટ્રોમીટર, ત્રીજો ઓપ્શન છે સ્પેક્ટ્રોમીટર અને ચોથો ઓપ્શન છે ઇલેક્ટ્રોસ્કોપ. તો આપણે જોયું હતું કે સુવર્ણ દર્શક યંત્ર, સુવર્ણ વર્ણ પત્ર દર્શક યંત્ર, જેને ગુજરાતીમાં આપણે આવું કહીએ છીએ, પણ એને સાયન્સની ભાષામાં આપણે ઇલેક્ટ્રોસ્કોપ કહીએ છીએ. તો પદાર્થ પરના વિદ્યુત ભારને પારખવા માટે વપરાતા સાદા ઉપકરણને ખાલી જગ્યા કહે છે, તો ઓપ્શન આવશે ઇલેક્ટ્રોસ્કોપ કહે છે. હવે એમસીક્યુ નંબર 6, નીચેનામાંથી કયો વિદ્યુત ભારનો એકમ છે? નીચેનામાંથી કયો વિદ્યુત ભારનો એકમ છે? તો પહેલો ઓપ્શન છે એ કુલમ પર સેકન્ડ, બીજો ઓપ્શન છે એમ્પિયર પર સેકન્ડ, ત્રીજો ઓપ્શન છે એમ્પિયર સેકન્ડ અને છેલ્લો ઓપ્શન બી છે કુલમ સેકન્ડ. હવે આમાંનું કયું? તો આપણે વિદ્યુત ભારનો એકમ જાણીએ છીએ કે વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ છે, પણ આમાં તો આપ્યો જ નથી. તેનો મતલબ એ થયો કે આપણે કંઈક આઈડિયા લગાવવો પડશે. તો આપણે જાણીએ છીએ કે I બરાબર Q/T છે. તો Q ને સૂત્રનો કરતા કરીએ તો Q બરાબર શું થાય, IT. હવે Q નો એકમ આપણે લખીએ તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે અને સમયનો એકમ સેકન્ડ છે, એટલે કયો આવશે, એમ્પિયર સેકન્ડ. માટે આપણો ઓપ્શન સી સાચો છે. તો જવાબ શું આવશે, એમ્પિયર પર સેકન્ડ. જ્યાં આવી ગણતરી હોય તો પોઝ કરીને લખી લેવાનું છે. ઓકે, તાકી તમને આઈડિયા આવે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે આપણે જોઈશું વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પર આધારિત કેટલાક એમસીક્યુ છે તે જોઈશું. હવે આપણો મુદ્દો શાનો છે, વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. હવે વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણની બેઝિક ફંડા તમને ખબર હોવી જોઈએ કે એનું ફોર્મ્યુલા શું છે, Q બરાબર Ne. જ્યાં n શું છે, પૂર્ણાંક સંખ્યાઓ છે, ને E ઇલેક્ટ્રોન પરનો પ્રાથમિક વિદ્યુત ભાર છે.
ઓકે, તો પહેલો પ્રશ્ન આપણને પૂછે છે એમસીક્યુ નંબર 7 ના સ્વરૂપે આપણે જોઈશું કે ભાઈ 1 કુલમ વિદ્યુત ભારમાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય, 1 કુલમ વિદ્યુત ભારમાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી છે આપણે. તો હવે આપણે જોઈએ કે સૂત્ર આપણું કયું છે Q બરાબર Ne માટે n બરાબર શું થશે Q/E. હવે Q કેટલો આપ્યો છે 1 કુલમ, આનો વીજભાર કેટલો હોય પ્રાથમિકનો 10⁻19 કુલમ. ચલો કુલમ કુલમ કટ એટલે 1/1.6 કરીશું, 19 ઘાતને ઉપર લઈ જઈએ તો પ્લસ થઈ જશે, તો 1/1.6 કરીશું તો શું આવશે 0.625 ગુણ્યા 10⁻19 ઘાત. હવે દશાંશ ચિહ્નને આપણે જમણી બાજુ એક આંક લઈ જઈએ એટલે 6.25 ગુણ્યા 10⁻18 ઘાત. એટલે કે 1 કુલમ વિદ્યુત ભારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 6.25 ગુણ્યા 10�18 ઘાત. તો ઓપ્શન આપણને આપ્યો છે B, તો જવાબ આવશે B. અને આ પ્રશ્ન G2009 માં પૂછેલો છે. સામો પૂછેલો છે G2009 માં આ એમસીક્યુ પૂછેલો છે. કેટલા સરળ એમસીક્યુ છે તમે સમજી શકો તેમ છો. હવે એમસીક્યુ નંબર 8 તરફ આપણે આગળ વધીએ. બહુ વિડિયો થોડી વાર સ્વિચ ઓન બંધ કરી અને આ વસ્તુ લખી દેવાની. ઓકે, ચાલો હું પીડીએફ ફાઇલ તો મોકલીશ. હવે આપણે આગળ વધીએ. એમસીક્યુ નંબર 8. એમસીક્યુ નંબર 8 ની અંદર કહે છે આધુનિક સંશોધનો અનુસાર ખાલી જગ્યા તરીકે ઓળખાતા પ્રાથમિક કણો ને +2/3e અને -1/3e વિદ્યુતભાર હોવાનું સૂચન થયું છે. તો હવે આપણે જાણીએ છીએ કે +2/3e અને -1/3e ને આને આપણે અપવાક્ષ કહીએ. શું કહીએ છીએ આપણે અપવાક્ષ, અને આને આપણે શું કહીએ છીએ ડાઉનવાક્ષ. બરાબર, બંને છે શું તો આ બંને છે શું વાક્ષ છે. તો ઓપ્શનમાં આપ્યા છે પોઝિટ્રોન, પ્રોટોન, ઇલેક્ટ્રોન કે ક્વાર્ક્સ. તો જવાબ શું આવશે ક્વાર્ક્સ આવશે. ઓકે, હવે એમસીક્યુ નંબર 9 જોઈએ. એમસીક્યુ નંબર 9 માં કહે છે ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણો, ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળભૂત કણો વિદ્યુતભાર વિહીન છે. પહેલો ઓપ્શન 2/3e અને -1/3e જેટલો વિદ્યુતભાર ધરાવે છે. તો આ રહ્યો જવાબ. તો 2/3e અને -1/3e જેટલું મૂલ્ય ધરાવે છે. ઓકે, અપક્વાર્ક્સ ને હવે એમસીક્યુ નંબર 10 તરફ જઈએ એટલે આમાં પણ જવાબ આ જ આવશે કે 2/3e અને -1/3e મૂલ્ય ધરાવે છે. બરાબર, હવે આપણે જોઈશું એમસીક્યુ નંબર 10. એમસીક્યુ નંબર 10 કહે છે અપ ક્વાર્ક્સ ને U વડે અને ડાઉન ક્વાર્ક્સ ને D વડે દર્શાવતા પ્રોટોનનું બંધારણ ખાલી જગ્યા વડે દર્શાવે. તો આ તો યાદ હશે તમને. તો પ્રોટોનના બંધારણને આપણે શાના વડે દર્શાવીએ છીએ UUD. શાના વડે UED, કારણ કે આપણે કીધું કે પ્રોટોન 3 ક્વાર્ક્સોનો બનેલો છે, 2 અપ ક્વાર્ક્સ અને 1 ડાઉન ક્વાર્ક્સ. તો અને તો જ એનો ચાર્જ કેટલો આવશે. હવે જો આપણે એની ગણતરી કરીએ તો આવું આવશે 2/3e +2/3e -1/3e. બધામાંથી e કોમન કાઢી લઈએ એટલે અહીંયા રહેશે 2/3 -1/3 * e બરાબર શું થશે 4/3 -1/3 e બરાબર 3/3 * e બરાબર e. એટલે એક જ પ્રાથમિક વિદ્યુતભાર આવે છે. સંખ્યા કેટલી છે એની એક જ. બરાબર શું પ્રોટોનનો વિદ્યુતભાર બરાબર પ્રોટોનનો વિદ્યુતભાર. એટલે આપણે કહી શકીએ કે પ્રોટોનનું બંધારણ શું છે UUD. એવી રીતે ન્યુટ્રોનનું બંધારણ શું હતું UDD. ઓકે, હવે આપણે એમસીક્યુ નંબર 11 તરફ આગળ વધતા જઈએ. જોતા જોતામાં 10 એમસીક્યુ તો પૂરા થઈ ગયા. હવે 10મો એમસીક્યુ આપણે જોઈએ. અપ ક્વાર્ક્સ અને U વડે અને ડાઉન ક્વાર્ક્સ ને D વડે દર્શાવતા ન્યુટ્રોનનું બંધારણ શું હશે. તો હમણાં મેં તમને કહી ગયો કે ન્યુટ્રોનનું બંધારણ UDD
કારણ કે આનું તમે આ રીતે ટોટલ કરશો તો ન્યુટ્રોનનો વીજભાર 0 આવશે. ઓકે, હવે આલ્ફા કણનો વિદ્યુતભાર ખાલી જગ્યા થાય. આલ્ફા કણનો વિદ્યુતભાર ખાલી જગ્યા થાય. ઓકે, તો હવે આલ્ફા કણનો વિદ્યુતભાર આપણે જોઈએ. એમસીક્યુ નંબર 12, આલ્ફા કણનો વિદ્યુતભાર ખાલી જગ્યા થાય. હવે પહેલા આલ્ફા નો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ કે આલ્ફા છે શું. તો આલ્ફા ઘૂમતા હિલિયમ ન્યુક્લિયસ છે. આલ્ફા શું છે? ઘૂમતા હિલિયમ ન્યુક્લિયસ છે અને હિલિયમ ન્યુક્લિયસ પરનો વીજભાર +2 છે. કેટલો છે? +2. એનો અર્થ એ થયો કે તેણે 2 ઇલેક્ટ્રોન શું કર્યા છે? ઘુમાવ્યા છે. તો હવે આપણે એના વીજભારની ગણતરી કરવી હોય તો Q બરાબર Ne. તેણે કેટલા ઇલેક્ટ્રોન? +2 એટલે એને 2 ઇલેક્ટ્રોન ઘુમાવ્યા છે. એટલે 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની ઓછા 19 ઘાત. એટલે 16 દુ 32 એટલે 3.2 ગુણ્યા 10 ની ઓછા 19 ઘાત કુલમ. તો આપણો ઓપ્શન આપણને આપ્યો છે એ ઓપ્શન છે સી. આ પણ CET 2002 માં પૂછેલો છે. 2000 માં પૂછેલો છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2000 માં પ્રશ્ન પૂછેલો છે. કેટલો સહેલો છે. ઓકે, હવે MCQ નંબર 13 તરફ જઈએ. એક પદાર્થ -80 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવે છે. પદાર્થ પર વિદ્યુતભાર કેટલો છે? -80 માઇક્રોકુલમ. તો તેના પર વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા થશે. હવે માઈનસ છે એટલે એને ઇલેક્ટ્રોન મેળવ્યા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ વીજભાર થાય તો એને એટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન શું કર્યો હોય? મેળવ્યા. તો હવે આપણે એની સંખ્યા જાણવાની છે. બીજું કઈ રોકેટ સાયન્સ છે નહીં. અને આ પ્રશ્ન પણ PMT એટલે કે પ્રી મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ ની અંદર, જેને આપણે હવે નીટ તરીકે ઓળખીએ છીએ, એમાં પૂછેલો છે. તો કોમન સેન્સ છે. 13મા પ્રશ્નની અંદર બી કે Q બરાબર Ne માટે N બરાબર Q/E. હવે આ કેટલો કીધો છે? 80 માઇક્રોકુલમ કીધા છે. ખાસ ધ્યાન રાખજો. કેટલા કીધા છે? 80 માઇક્રોકુલમ. માઇક્રોકુલમ એટલે 10 ની ઓછા 6 ઘાત. હવે આ પણ ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે 1.6 × 10⁻⁹ કુલમ. ચલો માઈનસ માઈનસ કેન્સલ થઈ ગયા. હવે સાદુરૂપ આપીએ એટલે કે 80 / 1.6 કરો. ઘાતોનું સાદુરૂપ આપીશું એટલે 5 × 10⁻14 ઘાત આવશે. 5 × 10⁻14 ઘાત સંખ્યા છે એટલે એને કોઈ એકમ ના આવે. તો જ્યારે કોઈ પદાર્થ 80 માઇક્રોકુલમ વિદ્યુતભાર પ્રાપ્ત કરે તો તેણે કેટલા ઇલેક્ટ્રોન મેળવ્યા છે? 5 × 10⁻14 ઘાત. એટલે તમને આપેલા ઓપ્શનમાં ઓપ્શન સી સાચો છે. હવે આપણે MCQ નંબર 14 જોઈશું. ઓકે, MCQ 14. એક ઘન પદાર્થ 5 × 10⁻21 ઘાત પરમાણુ છે. એક ઘન પદાર્થમાં 5 × 10⁻21 પરમાણુ છે. જો દરેક 0.01% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે, 0.01% માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરે અથવા ગુમાવે તો આ ઘન પદાર્થ પર મળતો વિદ્યુતભાર કેટલો? તો પહેલા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા જે પર્સન્ટેજમાં આપી છે એ આપણે ગુમાવતા ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા શોધવી પડશે. એટલે કે પહેલા n શોધવો પડશે. હું MCQ નંબર 14 ની વાત કરી રહ્યો છું. તો n બરાબર 0.01% કોના? તો કે આપેલા પરમાણુ કેટલા છે? 5 × 10⁻21 ઘાત ને 21 ઘાત. તો હવે આપણે અહીંયા આગળ શું કરીશું? 0.01/100 ગુણ્યા 5 × 10⁻21 ઘાત. કારણ કે આપેલા પરમાણુના ફક્ત 0.01 જ ઇલેક્ટ્રોન ગુમાવી રહ્યા છે. ઓકે, તો હવે આપણે એનું સાદુરૂપ આપીશું એટલે n ની વેલ્યુ આપણને મળી જશે 5 × 10⁻17 ઘાત. 5 × 10⁻17 ઘાત. આ n મળી ગયું. હવે n મળ્યા પછી આપણે q શોધવાનો છે. તો બહુ ઈઝી છે. તો q બરાબર શું થઈ જશે? Ne. q બરાબર Ne.
n કેટલો છે 5 × 10⁻17 ઘાત, e કેટલો 1.6 × 10⁻19 ઘાત. હવે આનો ગુણાકાર કરજો. ઓકે, તો એમનો ગુણાકાર કરીશું એટલે 0.08. એટલે q કેટલો મળ્યો 0.08. ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે એટલે પ્લસ, પણ જો ઇલેક્ટ્રોન મેળવતો હોત તો માઈનસ આવતો જવાબ. ઇલેક્ટ્રોન દૂર કરે છે માટે આન્સર શું આવશે પ્લસ 0.05, કારણ કે ઓપ્શનમાં તમને માઈનસ પણ આપ્યો છે. ઓકે, હવે એમસીક્યુ નંબર 15 તરફ આપણે જઈએ, જે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ઓક્ટોબર 2014 માં પૂછેલો છે. તો આપણે એની ગણતરી કરીએ. એમસીક્યુ નંબર 15. પહેલા રકમ વાંચું છું કે એક ધાતુનો ગોળો 10⁻23 ઘાત પરમાણુ ધરાવે છે. જો 0.1% પરમાણુઓમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે, જે રીતે અહીંયા આપ્યું એ જ છે, ઇલેક્ટ્રોન ગુમાવે, દૂર કરે, તો આ ગોળા પર જમા થતો વિદ્યુત ભાર કેટલો? તો ફરી પાછી એની સંખ્યા શોધવી પડશે આપણે. ઓકે, જે રીતે પેલામાં શોધ્યું એક્ઝેક્ટલી સેમ વે કોપીરાઇટ છે. તો હવે આપણે શું કરીશું, n પહેલા શોધી લઈએ. તો n હવે તો ખબર પડે ને, 0.1% ગુણ્યા કેટલા પરમાણુ આપ્યા છે 23 ઘાત. 23 ઘાત જ આપી છે ને? હા, 23 જ છે. ઠીક છે, ચલો હવે તો આપણે એનું સાદુરૂપ આપી દઈએ. એટલે 0.1/100 ગુણ્યા 10⁻23 ઘાત એટલે કેટલી થઈ જશે 10⁻³ ઘાત, એટલે 10⁻20 ઘાત આવશે. કેટલા પરમાણુની સંખ્યા મળી? n કેટલો મળી ગયો? n કેટલો મળ્યો? 10⁻20 ઘાત પરમાણુ. આટલા મળ્યા, આ n મળ્યો. હવે શું કરીશું? q બરાબર ne એટલે 10⁻20 ઘાત ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. ચલો હવે સારું રૂપ આપી દઈએ. દવામાં તો ખાલી ઘાતાંક સેટ કરવાની છે, એટલે એક ઘાત ઓછી થઈ જશે, એટલે લગભગ કેટલો આવશે? લગભગ ની એક્ઝેક્ટ જ ને 16 કુલમ્બ. ઓકે, તો આ હતા આપણા વિદ્યુત ભાર ક્વોન્ટમીકરણ અને વિદ્યુત ભાર પર આધારિત કેટલાક એમસીક્યુ ની આપણે ચર્ચા કરી. હવે વિદ્યુત ભાર સંરક્ષણની વાત કરીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ખાલી જગ્યા જઈ શકે. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ખાલી જગ્યા જઈ શકે. તો વિદ્યુત ભાર સંરક્ષણના નિયમની અંદર આવે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય તો એ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે. એટલે કે વિદ્યુત ભાર વિહીન વસ્તુ તંત્રની અંદર જઈ શકે, કાં તો વિદ્યુત ભાર વિહીન વસ્તુ તંત્રની બહાર આવ-જાવ કરી શકે, પણ વિદ્યુત ભારિત વસ્તુ નહીં. તો આપણે શું કહીશું ઓપ્શનમાં કે ભાઈ વિદ્યુત ભાર વિહીન વસ્તુ તંત્રની અંદર બહાર આવ-જા કરી શકે. 17મો કહે છે અવાહક સ્ટેન્ડ પર મૂકેલા ધાતુના બે સમાન ગોળાઓ, એક ગોળા પરનો વિદ્યુત ભાર +q અને બીજા ગોળા પરનો વિદ્યુત ભાર વિહીન છે, તો તેમને એકબીજાને સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે તો દરેક ગોળા પર વિદ્યુત ભાર કેટલો હોય? તો સમાન ગોળાઓ કીધા છે, તો સમાન ગોળાઓ છે અને સમાન ગોળાઓને જ્યારે એકબીજાના સંપર્કમાં લાવે, એટલે ફંડામેન્ટલ જ્યારે ચલાવતો ત્યારે કીધું હતું કે આના પરનો નેટ ચાર્જ 0 છે અને આના પરનો q છે. બંનેને સંપર્કમાં લાયા બાદ બંને પર કેટલો થઈ જશે 50-50, q/2 એટલે કે અડધો અડધો થશે. તો ઓપ્શન તમને આપ્યો છે q/2 બી આવશે. 18મો બે વાહક ગોળાઓને જુદા જુદા વિદ્યુત ભારિત કરી એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે. CBSE 2002 માં પૂછેલો પ્રશ્ન છે. તો બંને ગોળાઓ પર કુલ ઊર્જાનું સંરક્ષણ થાય. બીજો ઓપ્શન બંને ગોળા પરનો કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. સી ઓપ્શન બંને ગોળા પર કુલ ઊર્જા અને કુલ વિદ્યુત ભાર બંનેનું સંરક્ષણ થાય. અને ડી ઓપ્શન અંતિમ સ્થિતિમાન એ બંને ગોળાના મૂળ સ્થિતિમાનનું સરેરાશ છે. તો બંને ગોળા પરના કુલ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય, એટલે કે વિદ્યુત ભાર નથી વધતો કે નથી ઘટતો, એટલે કે વિદ્યુત ભાર ના સંગ્રહ પામે, ના નાશ પામે, ના ઉદ્ભવે. ફક્ત વિદ્યુત ભાર એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર શું કરી શકાય? ટ્રાન્સફર કરી શકાય. ઓકે, ત્યારબાદ આપણે
એમસીક્યુ નંબર 19 તરફ આગળ વધીએ. એમસીક્યુ 19 કહે છે q/2 જેટલા દરેક પર વિદ્યુત ભાર હોય તેવા r અને 3r ત્રિજ્યાના. હવે આમાં જો બંને સમાન નથી, એકની ત્રિજ્યા r છે અને એકની ત્રિજ્યા 3r છે. એટલે કહેવાનો અર્થ આવો છે કે એક ત્રિજ્યા r છે અને બીજો જે છે ગોળો એની ત્રિજ્યા કેટલી છે? 3r છે. બંને પર વિદ્યુત ભાર કેવા છે? સમાન છે. એટલે કે આના પર બી વિદ્યુત ભાર કેટલો છે? q/2 છે અને આના પર બી વિદ્યુત ભાર q/2 છે. હવે બંને એકબીજાના સંપર્કમાં લાવી અને દૂર લઈ જવામાં આવે, એકબીજાના સંપર્કમાં લાવી પછી દૂર લઈ જાય તો દરેક પરનો વિદ્યુત ભાર કેટલો હશે? સંપર્કમાં લાયા પછી દરેક પરનો વિદ્યુત ભાર કેટલો હશે? સંપર્ક કરો અને સંપર્ક કર્યા પછી એમને છૂટા પાડવાના છે. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે કુલ વિદ્યુત ભાર કેટલો. તો બંને ગોળાઓ સંપર્કમાં આવે ત્યારે કુલ વિદ્યુત ભાર કેટલો છે? સંપર્કમાં લાવતા કુલ વિદ્યુત ભાર q q/2 + q/2 2q/2 q. એટલે કુલ વિદ્યુત ભાર કેટલો થઈ ગયો? q. હવે r1 ત્રિજ્યાવાળા ગોળા પરનો વિદ્યુત ભાર આપણે જાણી લઈએ તો q1 બરાબર શું થશે? તો q1 બરાબર r1q, કુલ વિદ્યુત ભાર છેદમાં r1 + r2. ઓકે, તો હવે આપણે q2 બરાબર શું લખી શકીએ? તો અહીંયા આગળ આપણે એ જોઈ ગયા કે ભાઈ q બરાબર તો શું હતું? બંને વિદ્યુત ભારોનો સરવાળો કર્યો હતો ને આપણે. તો હવે q2 બરાબર આપણે શું લખી શકીએ? તો q2 બરાબર q - q1 લખી શકીએ. q2 બરાબર q - q1 લખી શકીએ છીએ. તો હવે r1 બરાબર શું છે? તો રકમમાં r1 બરાબર r છે અને r2 બરાબર શું છે? r2 બરાબર 3r છે. હવે આપણે q1 ની અંદર એની કિંમત મૂકી દઈએ તો શું થાય? તો q1 r1 ની જગ્યાએ બી r જ આવશે. હવે આ વિદ્યુત ભાર q કેટલો શોધી લાયા? q. હવે આપણે આની અંદર r1 + r2 ની જગ્યાએ r1 ને r એટલે r જ છે ને, એટલે r + 3r. એટલે હવે શું થઈ જશે? r * q / 4r. ચલો r કટ એટલે કેટલો આવશે? q/4. તો સંપર્ક બાદ, હા, સંપર્ક પહેલા તો q/2 જ હતા, પણ સંપર્ક કર્યા બાદ પહેલા ગોળા પર વિદ્યુત ભાર કેટલો આવી ગયો? q/4. હવે બીજાની વાત કરીએ તો બીજો અહીંથી આપણને મળી જાય એમ છે. બીજો અહીંથી મળશે તો q. ચલો q1 ની જગ્યાએ શું લખી દો? q/4. હવે આ q છે એ કોના બરાબર છે? તો આ q તો કુલ વિદ્યુત ભાર તો q જ છે ને, આના બરાબર તો પાછો સ્મોલ q છે ને, એટલે q - q/4. હવે આપણે જોઈએ તો 4q - q/4 બરાબર 3q/4. તો સંપર્ક કર્યા બાદ આના પર વિદ્યુત ભાર કેટલો આવી ગયો? q/4 પ્રથમ ગોળા પર, અને બીજા ગોળા પર વિદ્યુત ભાર જેની ત્રિજ્યા છે એના પર કેટલો આવ્યો? 3q/4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિદ્યુત ભાર પર આધારિત, વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણ પર આધારિત અને વિદ્યુત ભાર સંરક્ષણ અને પ્રેરણ પર આધારિત કેટલાક એમસીક્યુ મેં તમને સમજાવ્યા. હવે આવા એમસીક્યુ બીજા કોઈ મટીરીયલમાં હોય તો શોધો અને એની પ્રેક્ટિસ કરો. પણ યાદ રાખો કે પહેલું જે વિડિયો લેક્ચર ગુજકેટ અને નીટનો બનાવ્યો હતો એને બરાબર તૈયાર કર્યા પછી પ્રેક્ટિસ કરજો, તાકી તમે એના ફંડામેન્ટલ અને એના સૂત્રો જો જાણતા હશો તો જ તમે આ વસ્તુ કરી શકશો. ઓકે, તો બેસ્ટ ઓફ લક, ટેક કેર, બાય.